વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. બસ જો આપણે હજી ઉઠ્યા જ છીએ જસ્ટ, અને સિયા બેબીને સુડાવ્યા છે તો આપણે જઈએ છીએ નાહી ધોઈને ફ્રેશ થવા માટે. અને સાબજી અને એ બધા સૂતા છે. મમ્મી એમના કામમાં લાગી ગયા છે ને આપણે કરી દીધું છે વોશિંગ મશીન ચાલુ. તો જોઈ એમાં કપડાં ચાલુ કર્યા છે. કેમ કે અત્યારે વહેલી સવારમાં અમારે શું થાય તકલીફ એક જ કે હાઈ પાવર આવી જાય. નથી વાંધો, કેમ કે હાઈ પાવર આવે છે ને તો પછી મશીન ચાલુ નથી રહેતું. એવી બધી તકલીફો થાય છે. અને બાકી બધી સિયા બેબીને આજે થોડીક સવારમાં તબિયત ઇધર ઉધર થઈ ગઈ છે. પણ જોઈએ ઇધર ઉધર શું થાય છે. અને બીજી એક વસ્તુ કે નારિયેળ પાણી પીવાની ના પાડી હતી, તો હા આજેથી છોડું છું નારિયેળ પાણી પીવાનું. કેમ કે મને બી એવી શંકા છે કે કદાચ નારિયેળ પાણી પીવાથી સિયા બેબીની ગેસ થાય છે. જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું છે એ પછીથી હમણાં 2-3 દિવસથી એને તકલીફે વધી ગઈ છે. અને બાકી બધા સાબજી સાથે મુલાકાત કરીશું. એ આવશે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી. ઘડીએ ઘડીએ તને હું ફફોરવાનું હવે એ ફફોરવાનું નથી. તો મારા વાલા હું છે ને ગાલી શકું તો શું મારે ગાલી શાક હોય ઘરમાં ગાલી શાક હોય. એક જડી ગયો, હજી એક ખોવાય છે, હજી એક ગોતવાનો છે. ગાલી જોવાની હું વિચારું છું આ ખોયું લઈ જવું છે સરકડિયા કે ઓલું ઘોડી એમ ચડાવી પછી લઈ જવું છે. તને જે મજા આવે ઈ તમે કયો. હું નો કહું. તમે ન કયો તો કોણ કહે? તું કે તમે કયો. આ તો આ લઈ લે. દીકરી તમારી છે, મારી આંખની જ નથી. તું તો કામ કરવા માંડ ને, મારે બહુ મોડું થાય છે. હું કે તમને રોકીને બેઠી છું. હું તો મારું પર મેં તમને કીધું તું મને કઈ ઉસકાવા લાગુ એમ, બધું ઉસકાવા લાગુ એમ. હું તો મારું બધું ગોતતી રહી. મારા વિમલના ઠેલા ગોતવાનું છે. વિમલના ઠેલા ખોવાઈ ગયા ઘરમાં. બોલ આને જ બધું હવે એટલે ખોવાઈ ગયું મીન્સ કે મુકાઈ ગયું છે. મને મળતું નથી. આ જો ને પોરબંદર રહેતા હતા આવડો ઠેલો ભરીને આવતા જતા ગાભાનો. હવે ત્યાં હાસો અઘરો થાય છે. વેચવો અડધા ભાવમાં તો જાહેરાત મૂક દઈ. મફતમાં જોતો હોય લઈ જાય. હા મફતમાં. ચલો તો પ્રજ્ઞાને એ બધું ગોતે ને ત્યાં સુધીમાં આપણે કમેન્ટ્સ જોઈ હતી કે ભાઈ તમારા લાકડાનું ઘોડિયું એટલે કે પારણું બતાવો ને પ્લીઝ એવી કમેન્ટ કરી છે. તો બતાવી દઉં છું. અને ક્યાંથી લીધું છે એ પણ હું તમને કહી દઉં છું. આપણે વેરાવળથી લીધેલું હતું. તો અહીંયા છે અમારું લાકડાનું એટલે કે શાકનું જે આ પારણું છે ને લીધેલું સિયાબેન માટેનું. એ આ રીતનું કંઈક પારણું છે. અને એમનું ચૂલાવાનું જે પેલું કે ને શું કે આપણે તો આમ દેશીમાં તો આ ખોયું કહેવાય ને, આને શું કહેવાય એ તો મને નથી ખબર. પણ આ વસ્તુ હે ઝૂલો. ઓકે. ને ઝૂલો અહીંયા પડ્યો છે. તો બસ જોઈ લીધું. તો ચલો વાગી ગયા છે 9:30 વાર છે. અને સિયાબેન અત્યારે સુડાવ્યા છે. અલ્લાહ તો ભાઈ કેમ કે એમને આજે ગેસ થયો છે બેનને. એટલે મને એવું લાગે છે કે ખાવામાં તો બીજું કંઈ નથી, પણ મે બી અને બીજું બધું ખાતી ને ત્યારે કંઈ નથી થતું. પણ નારિયેલ પાણી ચાલુ કર્યા ને એ પછીથી મને એવી શંકા છે કે એ પછીથી એમને ગેસ વધારે થાય છે. તો બસ હવે આજથી નારિયેળ પાણી આપણે સ્ટોપ કર્યો છે. કીધું હવે નથી પીવું થોડાક દિવસ ને. એ પીધા વગર આપણે ટ્રાય કરી જોઈએ કે કેમ થાય છે એમને. કેમ કે ગેસ નીકળે ને ત્યારે રડે છે અને ચીસો પાડે છે. તો બસ આ પ્રોબ્લેમ થયો છે. અને અત્યારે પેટ એનો આખો ડબો થઈ ગયો છે. પોટી પણ કરી લે છે, એમાં પણ પ્રોબ્લેમ નથી. પણ હવે ખબર નહીં, બહુ જલ્દી સારું થઈ જશે. અત્યારે તો ગેસને એમને ટીપા આપી દીધા છે મેટ્રસ પાસ, જે મેડમે સજેસ્ટ કર્યા છે એ વાળા જ. પણ હવે જોઈએ. અને આગળ બીજું એક મને કોઈ ગેસના ટીપાની બોટલ મોકલી હતી ફોટો પાડીને, પણ એ ટીપા મને અહીંયા મળ્યા નથી. કેમ કે ગેસની એમની એ દવા હતી ને અહીંયા મળી નથી. મમ્મી અહીંયા સુકાવે છે કપડાં. ને આ 3 કટ્ટા થઈ ગયા છે લઈ જવાના લોટના ને એના હતા ને. ત્રીજો બટેકાનો આવી ગયો. બાકી અહીંયા 2 થેલા ભરાઈ ગયા છે ને હજી એ બધું ભરવાનું છે. એમાં ખબર નહીં ક્યાં મગજ કામ નથી કરતું કઈ કે ક્યાંથી શરૂઆત કરવી ક્યાં ના કરવી. અને હારે સિયા બેબી હોય તો થોડી તકલીફ થઈ જાય છે ને. અત્યારે જવું છે મારે આઈબ્રો કરવા, પણ અત્યારમાં પાર્લર ખુલ્લું નહીં હોય તો જઈશ થોડીક મોડેથી. હવે જોઈશ સિયા રહેશે તો જશું, નહીંતર પછી આમણમ જઈશું, કંઈક કરીશું, ખબર નહીં. અને કાલનો દિવસ તો ફૂલ કહે ને કે બીજી શેડ્યુલ છે આપણું, કે ખરીદી જ છે બહારની બધી વસ્તુ જે જોઈએ બધું લઈ જવામાં. તો જોઈએ ધીમે ધીમે કેટલું કરીએ છીએ. આજના દિવસે પતે એવું હોય ને તો હું વિચારું છું કે આજના દિવસે હું પતાવી લઉં, પણ સિયા રહેતી નથી એટલે પોસિબલ નથી. નહીંતર મેં કીધું મમ્મી એમને રાખી લેત ને તો આજે હું લઈ આવત ને કરી લેત. પણ હવે જોઈએ ઉઠે પછી ખબર પડે કે કેવું છે એમનું. કાલે ગેસનું હતું પણ ઓછું હતું, એટલું બધું ગેસ નહોતો, પણ આજે થોડુંક વધારે થઈ ગયું. કેમ મમ્મી? હા ગેસ થયો એટલે પછી બહુ રોવે. ગેસ થાય એટલે રોવે. બસ આજ વાંધો છે. તો જોઈએ અત્યારે વાંધો ન આવે. મેં પ્લસ પાસ આપી છે, મેં 1 ml આપી છે અત્યારે. તો
કેમ કે મેડમે તો 2 ml જ કીધી છે, પણ આપણે એટલું બધું આપતા જીવ નથી હાલતો, કીધું નહીં. અને કાલે મેં પેલી ગરમાળાની સિંગ પણ પીવડાવી હતી. મને પેલા કાકા આવ્યા ને એમણે કીધું કે ગરમાળાની સિંગ આપે એનાથી કે એમને ગેસ વાયુ કે કંઈ નહીં થાય, તો મેં કાલે એ ટ્રાય કરી હતી. પણ કાલે તો મેં નારિયેલ પાણી પીધું જ હતું, પણ મેં કીધું આજે નથી પીવું, આજથી છોડીને ટ્રાય કરી જોઈએ થોડાક દિવસ, પછી જોઈએ શું થાય છે. ચલો બપોરે જમી કરીને ફ્રી થઈ ગયા, હવે જઈએ છીએ આપણે ડીમાર્ટ, કેમ કે ત્યાંનું ખરીદી થોડીક બાકી રહી ગઈ હતી ખરીદી કરવા માટે. અને મારો અવાજ આવે પવનનો, એ તો મને નથી ખબર. બાજુમાં મારી માહી બેન છે ને એની પાછળ એની ગાડી નીકળે છે ને એ ક્યાં વહી ગઈ હતી એમ કહેતા હતા, સ્કૂલે જાય છે, બીજે ક્યાંય ન વહી ગઈ હોય. માહી બેન તો હમણાં વિડીયોમાં નથી આવતા, બાકી બધા હવોના ગામમાં અત્યારે દીધી છે ધણાટી. તો ચાલો હવે જઈએ ડીમાર્ટ ને પછી મળીએ આપણે પાછા. ચલો ડીમાર્ટમાંથી ખરીદી થઈ ગઈ અને હવે જઈએ પાછા આપણે ઘરે, અને ઘરે જઈને બીજા કામ છે એ કામ પર લાગી જાય. બાકી અત્યારમાં તો બપોર વચ્ચે હળવો હળવો એવો ટ્રાફિક છે, બહુ બધો ટ્રાફિક નથી. જો થોડો કેટલો છે ને આપણે એકલા આવ્યો હોય એટલે કે અંદર શૂટ કરીએ નહીં, આપણે ગોતવી વસ્તુ કે અંદર શૂટ કરવું એ જ ન સમજે. 1-2 સબસ્ક્રાઈબર મળ્યા તો સારું લાગ્યું એમને મળીને આપને પણ અત્યારે જીવ આપણો ઘરે છે, કેમ કે સિયા ઘરે છે ને એટલા માટે. ચલો હવે સીધા મળીએ ઘરે જઈને. ચલો આપણે આવી ગયા હતા ડીમાર્ટમાં, ખરીદી કરીને આવી ગયા, અને આપણે આવ્યા પેલા સિયા બેબી જાગી ગયા હતા ખરીદીમાં. બસ આ બધા કપડા હતા બધાના લેવાના હતા નહીં, કેમ મમ્મી? તો કપડાની ખરીદી થઈ ગઈ. હવે બ્લેન્કેટ ને એવી બધી વસ્તુ બાકી છે, સાલ બાકી છે, એ બધું લેવા જવાનું છે. પણ જોઉં ક્યારે ટાઈમ મળે, કાલની તારીખનું નક્કી કરીએ છીએ કે સાબજી ઘરે હશે ને તો કાલે છેલ્લો દિવસ છે તો કાલે ખરીદી કરી લઈએ. અને મે બી સોમવારે વિડીયો નહીં મળે, કેમ કે આજે કોઈ વિડીયોનો સ્ટોક થયો જ નથી. સવારમાં ઇન્ટ્રો કર્યો ત્યારે જ 1-1.5 મિનિટનો વિડીયો થયો હતો અને એ જ થયો હતો, એટલે આજે કોઈ સ્ટોક થયો નથી. પણ જોઈએ કદાચ કાલે ટાઈમ મળી જાય તો સોમવારે તમને આછેરી એવી ઝલક મળે કે કંઈક વિડીયો મળે કે એવું કંઈક કરીએ, મળશે તો, નહીતર પછી સીધા મળીશું આપણે મંગળવારે જ. ચલો 4:30 થવા આવ્યા ને ફાઇનલી કીધું હવે આપણે ચા પીવી જ લઈએ, કેમ કે હવે ચા પીધા વગર નહીં આવે. ચામાં મારું પાણી ઉગડી ગયું, કેમેરો ને ફોન ને બધું ગોતતી રહીને લેવા ગઈ ત્યાં સુધી. મમ્મી તમારે ખાવું છે? ઓકે, તો આપણે તો મસ્ત એવી ચા પીવાની ઈચ્છા છે, કેમ કે નથી મજા આવતી, ખબર નહીં કંઈક અલગ જ ફીલ થાય છે. તો કીધું થોડીક ચા પી લઈએ તો કંઈક મૂડ બની જાય આપણું. મને કામ જોઈને આમ કેવાય થાય છે કે હું કઈ પૂરું કરી લઈશ ને બધા કઈ થઈ રહે, પણ થઈ જાય ધીમે ધીમે. હું કયો મમ્મી તમે? ધીરે ધીરે થાય એવી ઉપાધિ કરે ઈ વાત જો બેલ બજી ગયો. ચલો એમાં થઈ મળીએ પછી આપણે આગળ. હજી બસ પહોંચ્યા છીએ આપણે ઘરે અને જવાનું છે સીધું ગામમાં, કારણ કે વાગી ગયા છે કેટલા અત્યારે 7:45. તો હજી આપણે ભોજન પાણીને એ બધું કરવાનું બાકી છે. કીધું ભોજન પાણીને આવીને કરશું, ફટાફટથી આપણે જે કંઈ પણ થોડું ઘણું હવે મિસ થાય છે લેવાનું એ બધી વસ્તુ લેતા આવીએ, કારણ કે આવતીકાલે હવે આપણા પાસે હશે હાવ ટૂંકો ટાઈમ, તો એ ટૂંકા ટાઈમમાં બધી વસ્તુ ભેગી કરવાની છે. તો એના બદલે કીધું અત્યારે નિરાતે 9-10 વાગ્યા સુધી આરામથી દુકાનો ખુલ્લી હોય તો આરામથી આપણે લઈ શકીએ, બરોબર ને? એકદમ બરોબર. અને અહીંયા અમારા વાલી બેન તૈયાર થઈ છે ફટાફટથી, કે સિયા જાગે ને એની પહેલા કે હું તૈયાર થઈ જાઉં. જાગે એટલે જાગી પેલા તૈયાર નથી, જાગી પેલા લઈને વહી આવી. એવું છે? મેં તો કીધું તૈયાર થવામાં એવું હોય છે. તૈયાર થવામાં એવું હોય છે, તૈયાર થવામાં હું એવું હોય. હું તાવણમ જ છું તૈયાર થવામાં. હા ગઈ દાતીઓ માર્યો કે આજ કોમેન્ટ હતી કે બધી મમ્મીને એમ જ હોય કે પાપામાં સુધારો ન આવે પણ મમ્મીમાં સુધારો આવી જ જાય. મેં એવી રીલ્સ પણ જોઈ હતી કે પહોંચી ગયા છીએ માંગનાસમાં, અત્યારે પરમ શાંતિ છે. કેમ? હાવ શાંતિ જેવું. આવું હોય તો સાંજે જવાય ખરીદી કરવા, કોઈ હોય ને જોઈએ. નકર આ દિવસ દરમિયાન છે ને અહીંયા એટલી ભીડ હોય કે પગ મૂકવાની જગ્યા ના હોય, એની જગ્યાએ અત્યારે હાવ આમ ખાલી બહુ. કઈ નહીં, ચલો હવે પેલા ફટાફટથી આપણે જે લેવા આવ્યો છે લઈ લઈએ ને પછી પાછા આપણે આગળ મળતા રહીએ છીએ. ચલો ઉપવેશન સંસ્કાર માટે આપણે કંઈક બનાવ્યું છે, એ તમારા લોકો જોડે શેર કરીશ. કઈ રીતે એમનો ઉપયોગ કરવાનો છે ને એ હું પછી કહીશ. તો અહીંયા છે આપણું આટલું નાનું એવું બેનર જેવું આપણે ટ્રાય કરી છે, કેમ કે બહુ જાજો એવો ટાઈમ નથી મળતો. બાકી ડેકોરેશનમાં તમને ખબર છે કે આપણે બહુ બધો શોખ છે કરવાનો, પણ એટલો બધો ટાઈમ નથી મળતો એટલે આપણે કંઈ કરી નથી શકતા. પણ આટલું નાનું એટલું ડેકોરેશન કર્યું છે ને એમાં કઈ રીતે ઉપયોગ કરશું, શું કરશું એ તો આગળ વિડીયો જોશો એટલે આઈડિયા આવી જશે. બાકી વાત અહીંયા લાગી ગયો છે અમારો સામાનનો થપ્પો. આ બધો સામાન જવાનો છે સરકડિયા, અને હજી ઘરમાં બાચકા પડ્યા છે 3, જે ચણાનો લોટ ને સવારે કીધું તો એ જ વાળી વસ્તુ બધી પડી છે. તો જોઈએ શેમાં જાય શું થાય કઈ આઈડિયા નથી. અને હજી સવારે જવાનું છે ગામમાં,
કેમ કે ગામનું કામ કહીએ ને કે છેલ્લે સુધી પતે જ નહીં, કેમ કે કાલે છેલ્લો દિવસ છે તો હવે મોડો માવો ને એવું બધું લેવાનું છે, ફૂલ ને બધું એ તો ફરજિયાત કાલ સવારે જ લેવું પડશે. ને બીજી વસ્તુ કે ધૂનની વાત કરી હતી આપણે કે 24 કલાક ધૂન છે, તો હા 24 કલાક ધૂન છે. તેમાં ભાવિકાબેન કુંડલ એવું કે છે કે ધૂન છે તમને ન બોલાવવા પડે, તો તમને બધાને બોલાવ્યા છે, તમને એકને નહીં પણ પૂરી યુટ્યુબ ફેમિલીને બોલાવી છે કે જે કોઈ લોકોને આવવું હોય રવિવાર ને સોમવાર 2 દિવસનો અમારો કાર્યક્રમ છે, ત્યાં આરામથી અમારા પ્રસંગમાં તમે પહોંચી શકો છો. અને એમાં અમારા પરિવારના સભ્યો છો એવું માનીને તમે પહોંચી જજો. અને બીજી વસ્તુ એ હતી શું અડદિયાની રેસીપીના જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ એ બધું તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપો તો હા એવું કરીશું, પણ અત્યારે એ પોસિબલ નથી કેમ કે સિયા નાની છે ને તો એટલું બધું હું પહોંચી નથી વળતી, એટલે એ વસ્તુ નથી થઈ શકતી. ને હજુ બી એક કોમેન્ટ હતી પણ મને યાદ નથી આવતી, મે બી સાબજીને યાદ આવતી હોય તો સાબજી કંઈ યાદ આવે જ કોમેન્ટ? આજના વિડીયોની કંઈ કોમેન્ટ યાદ આવતી હોય તમને તો ખાસ એવી તો કંઈ છે નહીં, નથી યાદ આવતી. ઓકે, મને 2-3 ના આન્સર આપવાના હતા, 2 ના તો મેં આન્સર આપ્યા પણ હજુ આન્સર છૂટે છે, મને એવું યાદ છે. પણ જો હવે હમણાં જોઈને ચેક કરો. ને બીજી વસ્તુ એ કોમેન્ટ હતી તો એ કોમેન્ટનું નામ નહીં લઉં પણ કલ્પેશભાઈ જીવાણી અને પ્રજ્ઞાબેન જીવાણી એ બે એ કોમેન્ટમાં કહી દીધું હતું. અને મે બી તમે લોકોએ કોઈ કોમેન્ટ રીડ કરી હોય તો આઈડિયા આવી ગયો હોય કે સોમવારે એક બીજો પણ પ્રસંગ છે કે બીજું પણ ખાસ છે અમારા માટે. પણ ગયા વર્ષે આપણે ખાસ ધામધૂમ કરીને અહીંયા ઉજવ્યું હતું આ જગ્યા પર, જો કે આ પારણું પડ્યું ને એ વાળી દિવાલ પર. કોઈને યાદ આવી ગયું હોય તો કે બાકી કલ્પેશભાઈને અને પ્રજ્ઞાબેનને તો ખબર જ છે કે કઈ વસ્તુની હું વાત કરું છું. અને બાકી સાબજીને ભાઈ આઈડિયા છે તો 9 ડિસેમ્બરે કંઈક ખાસ છે અને સસ્પેન્સ ન રાખતા કહી જ દઈએ કે 9 ડિસેમ્બરે છે સાબજીનો બર્થડે, એટલે કે ધવલ અકબરીનો બર્થડે છે 9 ડિસેમ્બરે. પણ એમને ઉધરસ ખાવામાંથી ફુરસત નથી, ઉધરસમાંથી કંઈક ફુરસત મળે તો કંઈક નવું આગળ વિચાર. બોલાતું નથી, દમ ચડી ગયો, દમ ચડી ગયો, દમ ઉતારવા તો ઉતારી આવો જાવ. 10 વાગી ગયા છે ખાલી અને મારે મશીન થાય છે અત્યારે કપડાનું, કેમ કે બેડશીટ ને બધું ચેન્જ કરી નાખ્યું આજે. પછી મેં કીધું ત્યાંથી થાયકા પાયકા આવ્યા હશું અને કપડાનો ઢગલો થયો હશે તો એ કપડાં કરીશ તો પછી આ કપડાં ક્યારે થશે, એટલે મેં કીધું આજે બેડશીટ ને બધું અત્યારે કાઢી નાખું ને સાંજના ટાઈમે રાતે, સવારમાં ઉઠીને પાછા બીજા કપડાં હોય એટલા જ રીએ કરવાના. અને સવારમાં હજી લગભગ મે બી 2 મશીન થશે કપડાના. તો બસ આવું બધું શેડ્યુલ છે. મેં કીધું એ થાય છે ત્યાં સુધીમાં આપણે વિડીયો એન્ડિંગ પણ કરી દઈએ. તો બસ આવો કંઈક નાનકડો કે એવો વિડીયો હતો આજનો આપણો, કંઈ ખાસ નથી કેમ કે સવારે કીધું એમ સિયા બેબીને થોડુંક ગેસની તકલીફ થઈ ગઈ હતી એમના લીધે. અને બાકી બસ તમારા કોઈ આગળ કંઈ ઉપાય હોય દેશી ગેસનો તો કહેજો, બેબી માટેનો કે એમને કંઈ રાહત થઈ શકે એવું. બાકી હિંગ પાણીમાં લગાવીને કહો તો એ તો લગાવું જ છું ઓલરેડી, મામાઅર્થનું રોલન પણ લગાવું જ છું, આવી બધી વસ્તુ કરું છું ટ્રાય. બાકી બધા આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું, મળીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.